આમોદ જૂના દાદાપુર ગામમાં ખેડૂતે વીજળી વિના પાક ગુમાવી રહ્યા છે. ખેતરમાં સુકાઈ રહ્યા છે સપના. કુદરત અને સરકારી તંત્ર બંનેની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતોની વેદના કહો કે વ્યથા. આ બધું જ અત્યારે ભરૂચના આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામમાં જોવા મળી રહ્યું છે. એક તરફ વરસાદે મોં ફેરવી લીધું છે અને બીજી તરફ જીબી તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતોના હાથમાંથી ઊભો પાક છીનવાઈ રહ્યો છે. ખેડૂતોની રજૂઆતો અને ફરિયાદો તંત્રના બહેરા કાને ચલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વર્ષભરની મહેનત અને મૂડી રોકીને ખેડૂતોએ મરચી, કપાસ, તુવેર, રીંગણ અને ચોળી જેવા પાકો વાવ્યા હતા. પાક તૈયાર થવાની અણી પર હતો ત્યારે જ વીજળીની કટોકટી સર્જાય છે. પૂરતું પાણી ન મળતા મરચીના પાકમાંથી નાના નાના મરચા અને પાંદડા ખરી રહ્યા છે. અન્ય પાકોની હાલત પણ કંઈક જુદી નથી. ખેડૂતોના સપના અને આશાઓ ખેતરમાં જ સુકાઈ રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આમોદ જીબીની બેદરકારી આ નુકસાન માટે જવાબદાર છે. તેઓ કહે છે કે દિવસમાં માંડ અડધોથી 1 કલાક વીજળી મળે છે અને પછી 2-3 દિવસ સુધી વીજળીનો પાવર જ હોતો નથી. ફરિયાદ કરવા જઈએ તો તંત્ર કહે છે કે લાઈન તમારે જાતે જ બનાવવી પડશે. મોટાભાગના ખેડૂતોની લાઈનો અત્યારે પણ બંધ હાલતમાં છે. ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આમોદ જીબી તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને વીજળીની આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ જશે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકારી તંત્ર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરીને ખેડૂતોને મદદરૂપ થાય. આ વરસાદ ખેંચવાના કારણે અને જીવોના નિષ્કાળજીના કારણે આ ઊભો પાક તૈયાર માલ છે તે આ મરચીનો સુકાઈ જવાની ભીતિમાં આવી રહ્યો છે. તમારું? વિપુલભાઈ છોટુભાઈ પટેલ. વિપુલભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? વરસાદ કેટલા ટાઈમથી નથી આવતો અને પાણીની બીજી શું સમસ્યા હતી? વરસાદ લગભગ 1 મહિના ઉપરથી બંધ છે અને અત્યારે કપાસ ને મરચીનો પાક તદ્દન સુકાઈ જાય એ પરિસ્થિતિમાં આવી ગયો છે. અને જીબી વાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો એવું કહે છે કે લાઈન તમારી જાતે સાફ કરવી પડશે. એટલે અત્યાર સુધી હજુ અમારી લાઈન બંધ છે. એ લાઈન ઉપર 4 કૂવા છે. અત્યારે 4 કૂવા બંધ છે. કેટલા વીંગા ખેતીની અંદર તમને નુકસાન થાય તેવી ભીતિ છે? મારી પોતાની 40 વીંગો કપાસ છે ત્યાં બાજુ. એટલે અત્યારે તો ખાસ જરૂર છે. ગોરાડ જમીન છે એના લીધે અત્યારે કપાસ તો સુકાઈ જાય પરિસ્થિતિમાં છે. તો સરકાર કઈ નુકસાન આપવાની છે નહીં? શું જીબી મેં શું રજૂઆત કરવા માંગશો? જીબી વાળાને કીધું એ લોકો જોઈને જતા રહ્યા કે લાઈન આ તો તમારે સાફ કરવી પડશે એમ. જીબી ના માણસો આવે ખરા પણ રોડ પર ફરી નાહી જાય. તમારું? ઠાકોર મહેન્દ્રસિંહ રાયસંગ, દાદાપુર ગામનો સરપંચ. અહીંના ખેડૂતોને લાઇટની એક સખત માંગણી કરીએ છીએ અને ગામ લોકોને સખત ભારે નુકસાન થાય એવું પરિસ્થિતિમાં છે. જી બોર્ડના ધાંધિયાના કારણે કે જી બોર્ડ મેં એક તો હેલ્પર અમારા ગામનો જે મૂકેલો છે એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવવાનો જ નહીં. અને ત્યાં જે જી બોર્ડ મેં ફોન કરે કે તમારા હેલ્પર જો વાત કરો. હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં. એ તો વારંવાર એ તો રાતે 8 વાગે સુધી ફોન કરીએ દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કોઈ રિસીવ કરતા જ નહીં. અને લાઇટ વગરને જે 1 મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતિ થઈ રહી છે. અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે એને પોણી જલ્દી જોવે. વરસાદ જતા જાય ને તરત 10 થી 5 દિવસની અંદર પાણી જોવે એવો પાક છે. મરચી છે, શાકભાજી ભાવ એ ખરા એને 5 દિવસની અંદર પાણી જોવે વરસાદ જાય તે. પણ 1 મહિનાથી આજે વરસાદ ખેંચાઈ ગયો છે. 1 મહિનાથી એને 5 દિવસ 1 મહિનો થયો તરત અમે લાઇટો વરસાદ ગયો ને તેને 5 થી 6 દિવસમાં અમે ફોન ત્યાંથી કરીએ છીએ. તાના જ 1 મહિનો થઈ ગયો અમે રજૂઆત કરીને. હજુ અત્યાર સુધી 1 મહિનો થયો છે હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવાના નથી. હજુ 1 કલાક લાઇટ આવે ને જતી રહે. અમે રિપેર કર્યા 1-2 કૂવાની પછી રિપેર થાય. હજુ પૂરા કૂવા તો 100% ચાલુ થયા જ નહીં. હજુ આ 1-અડધો કલાક આ પાણી આવ્યું લાઇટ આવીને જતું રહ્યું. હવે બીજો અડધો કલાક કાલે કે પરમ દિવસે ગમે ત્યારે આવશે. આ પાક હવે ખેંચાશે એટલે અને ખેંચાઈને વરસાદ પડે કે પાણી પડે તો એ માલ તો ગરી જ જવાનો છે. કારણ કે એને જે ખેંચાય એટલે એને માલ ગરી જાય. મારું નામ ચંદ્રકાંત નરસિંહભાઈ પટેલ. શું સમસ્યા ત્યાં દાદાપુર ગામની? દાદાપુર ગામની સમસ્યા તો એ છે જે પાણી વગર પાકમાં નુકસાન થાય છે એ સમસ્યા મોટામાં મોટી છે. જે આંબોદ તાલુકાનો ચકલાટ ફીડર છે તે અનિયમિત ચાલે છે. જે એક ધારું ચાલવું જોઈએ એ ચાલતું નહીં. 2 કલાક ચાલે પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે ફોલ્ટમાં જાય. અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું.
ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી, એટલે અનિયમિતતા છે. એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે. કયા કયા પાકો છે? પાકોમાં મરચી છે, રીંગણ છે, ટમેટી છે, તુવર છે, કપાસ છે, અને ખાસ સેન્સિટિવ પાકોમાં મરચી, તુવર, આપણે મરચી, રીંગણ, ટમેટી, એને પાણી છે તે વહેલું જોવે. કપાસ આ બધાને પાણી જોવે, પણ પાણી વગર બધા માલ નુકસાનમાં ગયો છે. તમે આ બાબતે જીબીમાં રજૂઆત કરેલી છે? જીબીમાં રજૂઆત વારંવાર કરીએ છે. એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરવા મોણા મોકે છે. આજે 2 કલાક આવી તો પાછું જતું રહે, પાછા બીજે દર રજૂઆત કરવાની, પાછું છે તે આવે, પાછું જતું રહે. એ સાંભળે એમનાથી પરમેનન્ટ સોલ્યુશન નહીં આવતું. એમનાથી કે આ જે 8 કલાક પાવર એક ધારો જે મળવો જોઈએ એ એમનાથી સોલ્યુશન આજ લગી નહીં આવી રહ્યું. આ 1.5-2 મહિનાથી આ સમસ્યા છે.